હા, ભગવદ અનુગ્રહ થયો. પ્રાતકાળનો સમય છે. ભ્રાતા ગૌકર્ણ ભગવાન સૂર્યને અર્ધ સમર્પિત કરે છે અને કહે છે ને, હા, આદિદેવ તુભ્યં નમો જગત સાક્ષી બ્રૂહિ મે મુક્તિ હેતુકમ પ્રચ્યુત્વા દુરત સૂર્ય સ્ફુટમિત્યદ્ય ભાષત સ્ફુટમિત્યદ્ય ભાષત. હે ભગવાન આદિનારાયણ, હે ભગવાન સૂર્યનારાયણ, ગૌકર્ણજીએ વંદન કર્યા. 1 મિનિટ ઉભા રહો. મારા ભ્રાતાની દિવ્ય ગતિ થાય કેવી કૃપા કરીને આપ મને કહો. ભગવાન સૂર્યનારાયણે કહ્યું છે કે હે ગૌકર્ણજી મહારાજ, આપના ભ્રાતાને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરાવો, જેથી અને ગતિને મતિ ભગવદમય થશે સાહેબ. અને ભગવદ અનુગ્રહ થયો. એક રાત્રિ વ્યતીત થઈ, પ્રાતકાલ થયો અને ગૌકર્ણ મહારાજે વૈષ્ણવો સુંદર કથાનો પ્રારંભ કર્યો. ભગવાનનું સ્મરણ કરતા કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરા, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. 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 ભગવદ અનુગ્રહથી ગૌકર્ણ મહારાજે મંગલ કથાનો પ્રારંભ કર્યો. વૈષ્ણવો હરે નમઃ વિષ્ણવે નમઃથી પ્રારંભ થયો. પ્રાતા ધંધુકારી પ્રયાણ કરતા કરતા આયા છે. ભગવદ કથામાં બિરાજવાનું સ્થાન નથી અને મંડપના છેલ્લા લીલો વાંસ છે અને 7 ગાંઠવાળા વાંસમાં ધંધુકારી મહારાજે જ્યાં પ્રેત સ્વરૂપે પ્રવેશ કર્યો છે. સમય વળિંક લેતા ચતુર્થ દિવસની સંધ્યામાં ભગવદ અનુગ્રહથી કૃપા પ્રાપ્ત થઈ અને સપ્તમ દિવસે એક એક કરતા લીલા વાંસની ગાંઠ એક એક તૂટી અને દરેક ગાંઠ તૂટતા તૂટતા પ્રારબ્ધ કર્મનો ક્ષય થયો અને મુક્ત થતા ભગવાનની કૃપાથી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. મંગલમય ભગવાનની કરુણા થઈ. એક એક કરતા 7 ગાંઠ તૂટી ભગવાન વિષ્ણુના પાર્ષદો આયા અને ભગવદ અનુગ્રહથી ભગવાને ધંધુકારીનો મોક્ષ કર્યો. સિદ્ધવારિકા